ક્યારે વિચાર્યું છે કે કોઈ શક્તિશાળી સામ્રાજ્ય સામે ઝૂકી જવું કે પછી બધું જ દાવ પર લગાવીને પોતાના સ્વાભિમાન માટે લડવું? આજ તો એ પસંદગી છે જે સામાન્ય માણસને ઇતિહાસનો હીરો બનાવી દે છે. અને આજે આપણે એવા જ એક રાજાની વાત કરવાના છીએ જેમણે સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો અને કાયમ માટે અમર થઈ ગયા. આ શબ્દો સાંભળો, જ્યાં સુધી ચિત્તોડ પાછું નહીં મળે, હું પલંગ પર નહીં સૂઈશ, સોના ચાંદીના વાસણોમાં નહીં જમું. આ કોઈ ખાલી વચન નહોતું. આ તો એક એવી ભીષ્મ પ્રતિજ્ઞા હતી જેણે મહારાણા પ્રતાપના આખા જીવનની દિશા જ બદલી નાખી. વિચારો તો, એક રાજા જેણે પોતાની માતૃભૂમિ માટે રાજમહેલના બધા જ સુખ છોડી દીધા. ચાલો એમની આ જ અદ્ભુત ગાથાને સમજીએ. તો સવાલ એ છે કે કોણ હતા મહારાણા પ્રતાપ? શું હતું એમનામાં એવું ખાસ? એ એક એવા રાજા હતા જેમણે મુગલ સલ્તનતના સૌથી શક્તિશાળી સમ્રાટને સીધો પડકાર ફેંક્યો હતો. પણ એમની એ લડાઈને સમજીએ એ પહેલાં એ જાણવું જરૂરી છે કે એમની શરૂઆત કેવી હતી. આ વાતને બરાબર સમજજો. એ એવો સમય હતો જ્યારે મુગલ સામ્રાજ્ય એની ચરમસીમા પર હતું. મોટાભાગના રાજપૂત રાજાઓ અકબરની તાકાત જોઈને સંધિ કરી રહ્યા હતા, એમની સાથે જોડાઈ રહ્યા હતા. પણ મેવાડના આ એક રાજાએ કહ્યું ના. એમણે શરણાગતિ સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો અને એમના આ એક જ નિર્ણયે ભારતના ઇતિહાસનો આખો નકશો બદલી નાખ્યો. તો જુઓ, 1540માં કુંભલગઢના એ મજબૂત કિલ્લામાં એમનો જન્મ થયો. એમના પિતા મહારાણા ઉદયસિંહ અને માતા જયવંતાબાઈ પણ જાણે સંઘર્ષ તો એમના નસીબમાં જ લખાયેલો હતો. 1572માં જ્યારે એ મેવાડની ગાદી પર બેઠા ત્યારે પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. મેવાડ ચારે બાજુથી દુશ્મનોથી ઘેરાયેલું હતું. સંઘર્ષ એટલો બધો વધી ગયો કે એમને પોતાની રાજધાની ઉદયપુરથી ખસેડીને છેક ચાવંડ લઈ જવી પડી. બસ આ જે પૃષ્ઠભૂમિ હતી જેના પર એમની વીરતાની કહાણી લખાઈ. અને હવે વાત એ યુદ્ધની જેનું નામ ઇતિહાસમાં અમર થઈ ગયું છે, હલ્દી ઘાટી. સાંભળ્યો જ હશે, બરાબર? પણ આ માત્ર એક લડાઈ નહોતી. ના, આ તો હતી સ્વાભિમાન અને સામ્રાજ્યવાદ વચ્ચેની એક જબરદસ્ત ટક્કર. જરા આંખો બંધ કરીને કલ્પના કરો એ દૃશ્યની. 1576નું વર્ષ. એક બાજુ અકબરનો સેનાપતિ માનસિંહ, એની સાથે હજારો સૈનિકો, મોટા હાથીઓ અને તોપોથી સજ્જ મુગલ સેના જેને કોઈ હરાવી ન શકે એવી. અને બીજી બાજુ મહારાણા પ્રતાપ અને એમના મુઠ્ઠીભર રાજપૂત યોદ્ધાઓ જેમની પાસે હથિયારો ઓછા હતા પણ હિંમત એ આસમાનને આંબે એવી હતી. આ ખરેખર તો શક્તિ અને સંકલ્પ વચ્ચેની લડાઈ હતી. હવે પરિણામ શું આવ્યું? યુદ્ધના મેદાન પર કદાચ કોઈ સ્પષ્ટ રીતે જીત્યું નહીં, પણ સાચું પૂછો તો આ મેવાડની નૈતિક જીત હતી. મહારાણા પ્રતાપે આખા જગતને બતાવી દીધું કે સૈનિકોની સંખ્યાથી કદાચ યુદ્ધ જીતી શકાય, પણ કોઈના જુસ્સાને, કોઈના સંકલ્પને હરાવી શકાતો નથી. અને આ જ લડાઈએ આખા દેશમાં આઝાદીની એક એવી આગ લગાડી જે ક્યારે બુઝાઈ નહીં. હલ્દી ઘાટીનું યુદ્ધ તો પૂરું થયું, પણ અસલી સંઘર્ષ તો હવે શરૂ થવાનો હતો. જ્યારે હાથમાંથી કિલ્લા જતા રહ્યા, રાજપાટ જતું રહ્યું, ત્યારે પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવા માટે એક રાજાએ કેટલી મોટી કિંમત ચૂકવી પડી હશે. ચાલો એ જોઈએ. એમની પ્રતિજ્ઞા યાદ છે ને? એને ફરીથી જુઓ. પહેલું, પલંગ પર નહીં સૂવું. બીજું, સોના ચાંદીના વાસણોમાં નહીં જમવું. અને ત્રીજું, જંગલોમાંથી લડાઈ ચાલુ રાખવી. આ ખાલી કહેવાની વાતો નહોતી, આ કોઈ પ્રતીક નહોતું, આ એમની રોજની જિંદગી બની ગઈ હતી. આ એક રાજાનો પોતાની માતૃભૂમિને આપેલો વાયદો હતો જે એમણે પોતાના લોહી અને પરસેવાથી પૂરો કર્યો. એવું કહેવાય છે કે જંગલોમાં ભટકતી વખતે એવા દિવસો પણ આવ્યા જ્યારે મહારાણા અને એમના પરિવારે ઘાસમાંથી બનેલી રોટલીઓ ખાઈને પેટ ભર્યું. વિચાર તો કરો, જે રાજા ક્યારેક સોનાના થાળમાં જમતા હતા એ હવે જમીન પર બેસીને સંઘર્ષ કરી રહ્યા હતા. પણ ગમે તેવી મુશ્કેલી આવી, એમના દિલમાં દેશભક્તિની જે આગ હતી એ ક્યારે ઓછી ન થઈ. પણ આટલા મોટા સંઘર્ષમાં મહારાણા પ્રતાપ એકલા નહોતા. એમની સાથે હતો એક એવો સાથી જેની વફાદારીની કથાઓ આજે પણ આપણે ગાઈએ છીએ. એમનો ચેતક. ચેતક એ મહારાણા માટે માત્ર એક ઘોડો નહોતો, એ તો એમનો પડછાયો હતો. યુદ્ધના મેદાનમાં એ એમની ઢાલ બની જતો અને વીજળીની જેમ દોડતો એમનો શસ્ત્ર પણ. એમની વચ્ચેનો સંબંધ માલિક અને સેવકનો હતો જ નહીં, એ તો બે યોદ્ધાઓ જેવો હતો જે એકબીજા માટે જીવ આપવા તૈયાર હતા. 22 ફૂટ. હા, 22 ફૂટ આ ખાલી એક નંબર નથી, આ એ છલાંગ છે જેણે વફાદારી અને બલિદાનનો અર્થ દુનિયા માટે હંમેશા માટે બદલી નાખ્યો. હલ્દી ઘાટીના યુદ્ધમાં ચેતક પોતે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો, પણ એણે જોયું કે એના સ્વામી મહારાણા પ્રતાપનો જીવ જોખમમાં છે.
બસ એણે પોતાના શરીરમાં બચેલી બધી જ તાકાત ભેગી કરી અને સામે દેખાતી એ 22 ફૂટ લાંબી ખીણ પર છલાંગ લગાવી દીધી. એણે પોતાના ઘાયલ માલિકને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા અને પછી આ વફાદાર સાથીએ પોતાના પ્રાણ ત્યાગી દીધા. આવું બલિદાન ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે. આટલા યુદ્ધો, આટલો સંઘર્ષ, આટલા બલિદાન, આ બધા પછી શું બચે છે? બચે છે એક વારસો. તો સવાલ એ છે કે સદીઓ વીતી ગયા પછી પણ આપણે મહારાણા પ્રતાપને કેમ યાદ કરીએ છીએ? શું શીખવા જેવું છે એમની કહાણીમાંથી? જો મહારાણા પ્રતાપનું મહત્વ ખાલી એમના યુદ્ધોને કારણે નથી. એ તો હવે એક વિચાર બની ગયા છે. એક એવો યોદ્ધા જેણે ક્યારે અકબર સામે હાર ન માની. એ સ્વાભિમાન અને ગૌરવનું પ્રતીક છે. અને સૌથી મોટી વાત એ વાતની પ્રેરણા છે કે સિદ્ધાંતો આરામ અને સુવિધા કરતાં હંમેશા મોટા હોય છે. એમનો વારસો એક જ વાત શીખવે છે: સાચી હાર પડી જવામાં નથી. સાચી હાર તો પડીને ફરી ઊભા થવાની ના પાડવામાં છે. અને અંતમાં આ એક સવાલ કે કેવી રીતે એક વ્યક્તિનો સંઘર્ષ આખા ઇતિહાસ માટે પ્રેરણા બની શકે છે? મહારાણા પ્રતાપનું જીવન એનો જીવતો જાગતો જવાબ છે. એ સાબિત કરે છે કે ઇતિહાસ ખાલી મોટા મોટા સામ્રાજ્યો કે લાખોની સેના નથી લખતી. ક્યારેક કોઈ એક વ્યક્તિનો અતૂટ સંકલ્પ એ પણ ઇતિહાસની દિશા બદલી શકે છે અને આવનારી હજારો પેઢીઓને રસ્તો બતાવી શકે છે.